શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. ઉત્તમ રાજા ઘણા મહાપ્રવીણ છે, દાદા ખાચર ઘણા મહાન પ્રવીણ છે, સર્વથી સારમાં પણ સાર શ્રી હરિચરિત્ર છે. તેના રસાસ્વાદમાં તેઓ તલ્લીન રહે છે. તે સિવાયનું બધું જ તેમને અસાર જણાય છે. તેમને શ્રીહરિના ચરિત્ર સાંભળતા હવે બસ છે એવી તૃપ્તિ જ થતી નથી. મુક્તાનંદ સ્વામીને તે જોઈને તેમના ઉપર મનમાં ખૂબ જ પ્રેમ ઉપજ્યો. તેમણે 2 હાથ જોડ્યા અને મુક્ત મુનિને પૂછ્યું, શ્રી હરિચરિત્ર રૂપી અમૃતરસનું પાન કરતાં મારું મન તૃપ્ત થતું જ નથી, થાકતું જ નથી. બદ્રિકાશ્રમમાં તે ઋષિઓએ શ્રી નરનારાયણ ભગવાનની સ્તુતિ કઈ રીતે કરી? આપ શ્રી હરિના બાળમિત્ર છો અને સારા કુશળ વક્તા છો, માટે મને તે કથા વિસ્તારથી કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા, શ્રી નરનારાયણ પ્રભુની પૂજા કરીને તે મુનિઓએ જે સ્તુતિ કરી હતી તે મેં જે સાંભળ્યું છે તે હું તમને યથાર્થ પૂરેપૂરી રીતે કહું છું. તો હે નૃપ, હે દરબાર દાદા ખાચર, તમે સાંભળો. સમગ્ર મુનિઓએ હાથ જોડ્યા અને એક પગે ઊભા રહ્યા. પ્રભુની મૂર્તિમાં તન મન અને ચિત્તને જોડી દીધા. પછી તે સૌ મુનિવરો સ્તુતિ કરવા લાગ્યા. નરવીર નારાયણને અત્યંત સમર્થ જાણીને તે સૌ જય હો જય હો જય હો આવી રીતે વાણી મુખથી બોલવા લાગ્યા. બદ્રીપતિ મહારાજા ધીરાજનો જય હો, બદ્રીપતિ મહારાજા ધીરાજનો જય હો. આપના ગુણો ત્રિલોકીમાં છાઈને રહ્યા છે. આપ અખંડ અભેદ અને દીનબંધુ દેવ છો. આપનો જય થાવો. આપ કૃપા સાગર કૃપાળુ છો, દયાનિધિ અને દયાળુ છો. આપનો જય થાવો. આપ મહાપ્રભુ જગતના ઈશ છો અને અખિલ બ્રહ્માંડના ઈશ્વર છો. આપ આનંદનું મૂળ સ્વરૂપ છો, મુરારી છો અને સંતોને માટે સુખકારી એવા આપનો જય થાવો જય થાવો. આપ ધર્મ અને ભક્તિના પુત્ર, ધીર અને જ્ઞાન વિજ્ઞાનથી ગંભીર છો. મોટા મુનિઓ આપને અજય અને અભેદ કહે છે અને વેદો આપને નેતિ નેતિ કહે છે. ન ઇતિ ન ઇતિ એમ નેતિ નેતિ કહે છે. તેવા આપનો જય થાવો જય થાવો. આપ સદાકાળ સુખના નિધિ અને સુખના આશ્રય છો. આપ સદાય ક્રોધ અને કામથી રહિત છો. આપનો પ્રતાપ પુણ્યરૂપ અને પવિત્ર છે. આપ નિત્ય નિર્દોષ અને નિષ્પાપ છો. એવા આપનો જય થાવો જય થાવો. આપ ધાર્મિક લોકોનું રક્ષણ કરનારા અને ભરતખંડના રાજા છો. પાપનો નાશ કરવા અને સંતોનો સંતાપ હરવા પ્રગટ થયા છો. એવા આપનો જય થાવો જય થાવો. ખળોના બળનો વિનાશ કરવા, ભૂમિનો ભાર ઉતારવા,
દુષ્ટજનોને દંડ દેવા અને આત્મીય ભક્તોનું કાર્ય સુધારવા પધાર્યા છો. એવા આપનો જય થાઓ, જય થાઓ. આપનું બળ શક્તિ કળી શકાય તેમ નથી. આપ અવિનાશી છો અને અખિલ બ્રહ્માંડમાં પ્રકાશરૂપ ગતિરૂપ છો. સમસ્ત અસુરોનો વિનાશ કરનારા આપ કાળના પણ મહાકાળ છો. એવા આપનો જય થાવો, જય થાવો. દુષ્ટજનોના ગર્ભને ઉતારનારા, ભક્તજનોનો વિજય કરી સુખ આપનારા અને અશરણ લોકોના શરણરૂપ એવા આપ સર્વે લોકોની કુબુદ્ધિનો વિનાશ કરો. આપ બદ્રિકાશ્રમના ધામી ભક્તવત્સલ ભગવાન છો. જે જનો આપને શરણે આવે છે તેને આપ અભયપદનું દાન કરો છો. એવા આપનો જય થાવો, જય થાવો. આપ અનંત અવતારને ધરનારા છો. આપ મત્સ્ય, કૂર્મ, નૃસિંહ, વામન, પરશુરામ, રઘુનાથજી, હળધર, બલરામ, કૃપાળુ કૃષ્ણ, દયાળુ બુદ્ધ અને કલ્કી અવતારને પણ ધરનારા છો. આપ અલક્ષ્ય રીતે અવતાર ધરીને વિચરો છો અને સર્વના આધાર છો. એવા આપનો જય થાવો, જય થાવો. અનેક શરીરને ધારનારા બદ્રીપતિ નરવીર, હંમેશા તપસ્વીના વેશે રહેનારા, શિર ઉપર જટારૂપી મુંગટને રાખનારા, એવા આપનો જય થાવો, જય થાવો. એક હાથમાં દંડ અને બીજા હાથમાં કમંડળું ધરનારા, મૃગચર્મ, ઉદ્ધવપુંડુ, અક્ષમાળા અને યજ્ઞોપવિતને અખંડ ધારી રહેલા બ્રહ્મચારી રૂપ આપ બંને બંધુઓનો જય થાવો, જય થાવો. સુખના સાગર, શાંત મૂર્તિ, અનુપમ, અંતર્યામી, આત્મીય સંતજનોને સુખ આપનારા આવા નરનારાયણ રૂપ બંને બંધુનો જય થાવો, જય થાવો. અછેદ, અભેદ, અમિત, અંતરમાં સદા ખેદ રહિત, અપાર તેજસ્વી, અજર, અમર અને આનંદ સ્વરૂપ આપનો જય થાવો. આપ સદ્ગુણોના સાગર છો, ગોવિંદ છો. આપના ચરણારવિંદ શોભાયુક્ત છે. નિજ ભક્તોના નિવાસ, આશ્રયરૂપ, અમાયિક, દિવ્ય અને અવિનાશી એવા આપનો જય થાવો, જય થાવો. આપ આત્મીય ભક્તોના જીવન પ્રાણ છો અને મહાન સુખના સાગર છો. આ રીતે ઋષિ મુનિઓએ જય જયકાર કર્યો તે સર્વત્ર વ્યાપી ગયો. મુનિઓએ આ પ્રમાણે સ્તુતિ કરી. ભગવાનના દર્શનથી ઘણો જ આનંદ થયો. વારંવાર દંડવત પ્રણામ કર્યા. તેમની આંખોમાંથી પ્રેમના આંસુઓની ધારાઓ વહેવા લાગી. પછી તે સૌ હાથ જોડીને પાસે બેઠા. પોતાના હૃદયમાં સૌને અત્યંત પ્રકાશ દેખાયો. નરનારાયણ ભગવાનની ઈચ્છાથી તે મુનિઓને અનંત ધામોના દર્શન થયા. પછી તે મુનિઓએ અલૌકિક અક્ષરધામના જ દર્શન થયા. તેથી તેમણે પોતાના જન્મને સુફળ માન્યો. તે અક્ષરધામમાં અનંત અને અપાર તેજ દેખ્યું અને તેની વચ્ચે ભવ્ય સિંહાસન જોયું. તે સિંહાસન ઉપર અક્ષરધામના ધામી પરમ કૃપાળુ શ્રી નારાયણ ભગવાન બિરાજમાન હતા. તે સર્વના નિયંતા, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, શોભાના નિધિ છે. બધા જ મુનિમંડળને આવા શ્રીહરિના દર્શન થયા. તેથી નક્ષત્રરાજ ચંદ્રને દેખીને કુમુદિનીને જેવો આનંદ થાય છે તેવો સૌને આનંદ થયો. પછી જ્યારે સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે જે મૂર્તિ પોતે સમાધિમાં દેખી હતી તે જ બહાર છે એમ સૌને અનુભવાયું. પછી તેની પરસ્પર વાત કરવા લાગ્યા. આવી અલૌકિક રીત તો ભગવાન નારાયણમાં અનંત રહી છે અને તે રીત
ભગવાન ભક્તોનું હિત કરવા માટે બતાવે છે, તેને અભક્ત ક્યારેય જાણી શકતા નથી. નારાયણ પ્રભુએ કહેલ સંત મહિમા. પછી તે ઋષિમુનિઓ બે હાથ જોડી મસ્તક નમાવીને ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ત્યારે ભગવાન તેમના ઉપર અતિશય રાજી થયા અને હસીને હેતથી બોલ્યા કે હે મુનિવર્યો, તમે ભલે આવ્યા. હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. તમે અહીંયા આવીને અમને દર્શન દીધા તે તમે અમારા ઉપર કરુણા કરી. મને ઘણા દિવસથી તમારા દર્શનની ઈચ્છા થયા કરતી હતી. થોડા પુણ્યવાળા બીજા લોકોને તમારું મિલન થવું તે મહા દુર્લભ છે. ઇન્દ્રનો લોક કહેતા સ્વર્ગલોક મળે, બ્રહ્માનો લોક મળે અને અનેક દેવતાઓનો લોક કહેતા અનેક રાજપાઠ સમાધિ યોગ આ બધું પ્રાપ્ત થાય. વળી 4 પ્રકારની મુક્તિ અને સર્વ સિદ્ધિઓ મળે, પણ તમારું દર્શન મિલન થતું જ નથી. એવું તમારું મિલન દુર્લભ છે. અનંત મુક્તિઓ તો તમારા ચરણની દાસી છે. તમારી સેવા કરવાથી મુક્તિ તો વગર પ્રયાસે પણ મળી શકે છે. મુક્તિ દુર્લભ નથી, દુર્લભ તો તમે છો. તમારો મહિમા તો હું જ જાણી શકું છું. ગોલોક આદિક જે મારા ધામ છે તેનાથી પણ તમે મને અતિ વધારે વહાલા છો. જપ, તપ, તીર્થ, વ્રત, દાન, યોગ, યજ્ઞ અને વેદાધ્યાન અને પુરાણોનો અભ્યાસ કરવો ઇત્યાદિક મારી પ્રસન્નતાના સાધન છે. પણ હું તે સૌ સાધનથી તમને વધારે વહાલા માનું છું. તમે તો મને પ્રાણો કરતાં પણ વધારે વહાલા છો. આ વાતને હું ખરેખર સત્ય કહું છું. તમારો જેમ છે તેમ યથાર્થ પૂરેપૂરો મહિમા તો મારાથી પણ કહી શકાતો નથી. વાલા ભક્તો, આવો સાચા સંતોનો મહિમા છે. જો સાચા સંતો ભગવાનની આજ્ઞા પ્રમાણે રહે તો આ બ્રહ્માંડમાં હું ધારું છું કે 70% લોકો ભગવાનનું ખૂબ ભજન કરે. ભગવાન અતિશય રાજી થાય. પણ સંત જ્યારે અસંત થાય ત્યારે બધાત્મા મુમુક્ષાત્મા બધાને સંતો પ્રત્યે અભાવ આવી જાય છે. માટે સંતો જ્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવા માંડે એટલે ભગવાને રાજી થાય, ભગવાનના વાલા ભક્તો પણ રાજી થાય અને અનેક મુમુક્ષ આત્માઓ પણ રાજી થાય. જ્યારે સૌનો ધર્મ પાળવા માંડે, સંતો નિર્વાસનિક થાય, સ્ત્રી ધનના ત્યાગી થાય અને નિષ્પ્રિય થાય. એનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, તૃષ્ણા, દંભ, કપટ, અહંકાર, માન આ કોઈ જાતનું ઇત્યાદિક કોઈ પણ જાતના એનામાં દોષ ન હોય, અંતઃશત્રુ ન હોય અને નિસ્વાદી, નિર્લોભી, નિષ્કામી, નિર્માની, નિસ્નેહી આવી રીતે વર્તમાન પંચવર્તમાન પાળે અને અનેક મુમુક્ષ આત્માઓને પળાવે તો આ બ્રહ્માંડમાં મારું મન એમ કહેવા માગે છે કે 70% લોકો ભગવાનના શરણે આવીને ભગવાનનું ખૂબ ભજન કરે અને આ લોકમાં આના દેહે નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં પહોંચી જાય. પણ જ્યારે રાજા કે સેનાપતિ મહાન હોય તો એ દેશની તમામ પ્રજા મહાન બને. એમ જ્યારે આ ભારત દેશના જે મહાન સાચા સંત જ્યારે ભગવાનની આજ્ઞા પ્રમાણે ભગવાનના માર્ગે ચાલે તો પાછળ તમામ મુમુક્ષ આત્માઓ બદ્ધાત્માઓ પણ ભગવાનને રાજી કરવા માટે, સંતોને રાજી કરવા માટે, ગુરુને રાજી કરવા માટે, આચાર્ય મહારાજને રાજી કરવા માટે, માતા પિતાને રાજી કરવા માટે, અનેક સંતો ભક્તોને રાજી કરવા માટે મુમુક્ષ આત્માઓ જેમ મહાપુરુષ, મોટા સંત, મોટા ભગવાનના ભક્ત કહે
એમ પાછળ બધા ચાલે તેમ જ છે. તો ભગવાન એની ઉપર ખૂબ રાજી થાય. બ્રહ્મા, વિષ્ણુ અને અનેક દેવો જે કહેવાય છે તે સિવાયની મારી બીજી શક્તિઓ પણ જે કાંઈ કહેવાય છે, હે તાત, તે સૌથી તમે જ મને અધિક વાલા છો. તે આજ તમે મને સાક્ષાત મળ્યા છો. આ જે ભગવાનનું સ્વરૂપ કહેવાય, આવા મોટા બ્રહ્મા વિષ્ણુને મોટા દેવતાઓમાં રહીને અખંડ ભગવાન બધા જ કાર્ય કરતા હોય, એમાં જે દેવોમાં પણ રહીને ભગવાન જેમ રાજી થતા હોય, એમ સંતોમાં રહીને પણ ભગવાન રાજી થાય. તમે મારું અખંડ ચિંતન કરો છો. મારા સિવાય અન્ય કોઈને તમે ચાહતા નથી. તમે અન્ય લોકોને મારા સ્વરૂપનું જ્ઞાન આપો છો. તન, મન અને પ્રાણ તમે મને અર્પણ કરી દીધા છે. જપ, તપ, યોગ, યજ્ઞ, અનેક પ્રકારના વ્રત અને અનંત પ્રકારના દાન, આ બધા જ સાધન તમારા એકલવ જ સત્સંગના 16મા અંશ જેટલા પણ થઈ શકતા નથી. એવો તમારો મોટો મહાન મહિમા છે. લોકોને અભયદાન કરનારા તમે આજે મને મળ્યા છો. દુનિયામાં તમારા સમાન બીજું કોઈ નથી. તમારા મળવાથી આજ હું મારા પોતાના ધન્ય ભાગ્ય માનું છું. આવું કોણ કહે છે? નર ભગવાન નારાયણ ભગવાન પોતે કહી રહ્યા છે. તમે અપરંપાર પરમાર્થી પરોપકારી છો. એવા તો તમારામાં અનંત અને અપાર ગુણો છે. તે તમારા સદ્ગુણોનો મુખેથી કહેતા પાર પમાતો નથી. એટલા બધા જ તમારામાં અગણિત, ગણી ન શકાય એટલા સદ્ગુણો છે. હું મારે મુખે કેટલું કહું? તમારા ગુણોનો અંત કોઈ પામી શકે તેમ નથી. દયાળુ શ્રી નારાયણ ઋષિ આવી રીતે રસભર્યા અમૃતમય વચન બોલ્યા. ઋષિઓએ ઉપર કહેલા ભગવાનના વચનોમાં તેમની મોટાઈ દેખી. વિનય ભર્યા તેમના વચન સાંભળીને તે ઋષિઓની આંખોમાંથી પ્રેમના આંસુઓ વહેવા લાગ્યા. પછી તેઓ ભગવાન શ્રી નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. બધા જ મુનિઓ ગદગદ કંઠ થઈ ગયા અને વિનયપૂર્વક બોલવા લાગ્યા, હે સ્વામીન, હે દયાળુ, હે કૃપાળુ, અમારા પ્રાણોના જીવનરૂપ આપને ધન્ય છે. આજે અમને આપના દર્શન થયા છે, તેથી કાંઈ ખામી રહી નથી. ભારતવાસી લોકોના ઉદ્ધાર માટે તપશ્ચર્યા કરનાર આપના આ નારાયણ અવતારને ધન્ય છે. સર્વજનોનું તમે હિત કરનારા છો અને શરણાગતના દુઃખોને ટાળનારા છો. પૂર્ણચંદ્રની જેમ આપ કલ્યાણકારી ગુણોથી પૂર્ણ રીતે પ્રગટ થયા છો. નિજ ભક્તોના મનને રંજન કરનારા આપ આનંદમય છો. આપ દીનબંધુ ભગવાન છો અને મોટા દુષ્ટોનું માન તોડનારા છો. આપ નરનારાયણ એક જ એવા છો કે આપના સમાન આવો વિવેક બીજા કોઈનામાં રહ્યો નથી. આપની અકળ કળાને ધન્ય છે. આપ બંને બંધુ મહાસુખકારી છો. આપ સર્વજનોને માટે સુખની ખાણ છો અને દિનજનોના દુઃખોને કાપી નાખનારા છો. સમસ્ત જીવોનું શુભ કરવા માટે જ આપ પ્યારા આ બદ્રિકાશ્રમમાં અખંડ રહ્યા છો. માટે આપને ધન્ય છે. હવે અમે સૌ હાથ જોડીને આપની આગળ કહીએ છીએ કે આપની જેવી ઈચ્છા હોય તે અમને આજ્ઞા કરો. મુનિઓની આવી વાણી સાંભળીને પ્રભુ પ્રસન્ન થયા અને હસતા બોલ્યા, મુનિજનો, તમે સ્વેચ્છાથી ત્રિલોકીમાં આવો જાવો છો. અત્યારે કયા લોકમાંથી આવો છો? જ્યાંથી આવ્યા હોવ તે લોકની જે વાત તમે જાણી લાવ્યા હોવ તે મને કહો. ત્યારે તે સૌ મુનિઓ હાથ જોડીને બોલ્યા કે હે નાથ, અમે ભરતખંડની યાત્રા કરીને આવ્યા છીએ. ત્યારે શ્રી નારાયણ ઋષિએ કહ્યું
કે શું ત્યાંની પ્રજા બધી સુખી છે ને? 4 વર્ણ અને 4 આશ્રમના લોકો કઈ રીતે ધર્મમાં પ્રેમ રાખીને વર્તે છે? તેમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિમાં પ્રેમ કેવોક છે? હે ધીર મુનિઓ, હું આપને પૂછું છું, માટે તમે જ્યાં જ્યાં વિચર્યા હો, જ્યાં જ્યાં ફર્યા હો, તે ભરતખંડની બધી જ રીત જેવી હોય તેવી રીતે મને કહો. ત્યારે મુનિવરો બોલ્યા, આપ સંસારની પીડાને ટાળનારા પરમ સુધીર છો, બધું જ આપ જાણો છો. મુનિઓના મંડળે નરવીર શ્રી નારાયણ ઋષિની બધી જ ઈચ્છા જાણી લીધી. તેમની બંને આંખોમાંથી અશ્રુઓ, આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા અને ગદગદ કંઠ થઈને બોલ્યા, હે નરનારાયણ ભગવાન, આપ બંને સાંભળો. અત્યારે ભારત દેશમાં જે અધર્મ થઈ રહ્યો છે તે કહી શકાય તેમ નથી. નર નારી મનુષ્ય માત્રે અત્યારે પોતાનો ધર્મ છોડી દીધો છે, અધર્મમાં લેલીન રહે છે. સૌને પાપ કરવામાં અતિ રાગ છે અને બધા જ નરનારીઓ કુમાર્ગે ચાલે છે. બધા જ અસંત ગુરુઓ જગતમાં સંત થઈને ફરે છે અને પૂજાય છે. તેઓ અધર્મને ધર્મ તરીકે બતાવે છે અને સર્વ લોકોને નરકમાં લઈ જાય છે. રાજાઓ તે અધર્મી ગુરુના શિષ્ય થયા છે, તે સૌ તેને અનુસરીને જ વર્તે છે. કોઈ સંત પુરુષની વાત માનતા નથી અને બધા જ અસંતની વાત માનીને અસત માર્ગમાં ચાલે છે. તેથી બધી જ પ્રજા અધર્મમાં ગરકાવ થઈ ગઈ છે. કોઈને કોઈ વાતનો નિયમ નથી, ગમે તેમ વર્તન કરે છે. કોઈ અપરાધી ગણાતા જ નથી. અનંત અસુરો ગુરુ થઈને બેઠા છે. તેઓ અપાર અધર્મ આચરી રહ્યા છે. તે સૌ અધર્મ કાર્યમાં જ મોક્ષને માને છે. તેવાઓનો કોઈ પાર નથી. પુરુષો અને સ્ત્રીઓ બધા જ અપાર વ્યસનમાં બંધાઈ ગયા છે. તે વ્યસનના બંધનથી આપના સિવાય કોઈ તેમને છોડાવનાર નથી. હે નાથ, હે દયાળુ, હે કૃપાળુ, આવું બધું જ દુઃખ જોઈને અમે સૌ દુઃખી છીએ. આમ કહીને સૌ ઋષિઓએ સાથે મળીને ભગવાનને ખૂબ જ વિનંતી કરી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હે સુગ્ન રાજા, તમે સાંભળો. આ કથા અમૃતની ખાણના જેવી છે અને સમગ્ર જગતનું મંગળ કરનારી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પ્રથમ પૂરમાં મુનિઓએ કરેલી સ્તુતિ અને ભરતખંડની સ્થિતિનું વર્ણન એ નામે 8મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવતીકાલે પૂર પહેલું તરંગ 9 દુર્વાસા મુનિનું આગમન અને તેમનો કોપ એ કથા આવશે. જય સ્વામિનારાયણ.